ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે સરપંચ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી। ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો કે જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થશે। ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના અકાળે મોત થતા આ નિર્ણય લેવાયો છે। નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણથી દર વર્ષે 10 થી વધુ મહિલાઓ વિધવા બનતી હોવાની સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી છે। ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા। જોકે ચર્ચાઓ પહેલેથી જ ફેલાઈ જવાથી કોઈ પણ સ્થળેથી દારૂ મળ્યો ન હતો। સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને સજા કરવામાં આવશે। પોલીસ અને મામલતદારને લેખિત જાણ કરીને સરપંચે ગામના આગેવાનો સાથે મળીને પંચનામું કર્યું હતું। દારૂના અડ્ડા ચલાવતા તત્વો સામે પંચાયત કડક હાથે કામ લેશે અને સહકારી રાહે પગલાં ભરાશે।